ખેંચાતા વડોદરાની જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક થયો છે। આજવા સરોવરની જળ સપાટી છેલ્લા 8 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચતા વડોદરા મહાનગરપાલિકાને નર્મદા નિગમ પાસેથી લાખો રૂપિયાનું પાણી ખરીદવાની ફરજ પડી છે। છેલ્લા એક સપ્તાહમાં પાલિકાએ 88,62,000નું પાણી ખરીદ્યું છે। શહેરમાં નિયમિત પાણી પુરવઠો જળવાઈ રહે તે માટે મનપાએ 20 જૂન સુધી નર્મદા નિગમ પાસેથી પાણી ખરીદવાનું શરૂ કર્યું છે। તો નર્મદાનું પાણી આજવા સરોવરમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જેના કારણે આજવા સરોવરની ઘટેલી જળ સપાટી 205.70થી વધીને 206 ફૂટે થઈ છે। નર્મદા નિગમ પાસેથી પાલિકાએ 7 દિવસમાં 700 ક્યુસેક જેટલું પાણી લીધું છે અને આ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે। ગત વર્ષે આજવા સરોવરમાંથી લગભગ 6,800 ક્યુસેક પ્રતિ સેકન્ડ પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું હતું। તે સમયે 14 પંપ સેટ ચલાવીને લાખો રૂપિયાનું વીજ બિલ પણ ચૂકવવામાં આવ્યું હતું, પરંતુ વધારાના પાણીનો સંગ્રહ કરી શકાય તે માટે કોઈ લાંબા ગાળાનું આયોજન કરવામાં આવ્યું નહોતું। પરિણામે આ વર્ષે મનપાએ ચોમાસા પહેલા જ નર્મદા નિગમ પરથી નિર્ભર રહેવું પડે તેવી પરિસ્થિતિ છે। નોર્મલી અમે ફેબ્રુઆરી મહિનામાં જ આ સોર્સ મેનેજમેન્ટ માટે પ્લાનિંગ કરતા હોય છે, પણ આ વખતે ચોમાસા થોડું 10-15 દિવસ ડિલે થઈ રહ્યા છે, એટલે અમે SSLમાંથી આ પાણી લેવાનું નક્કી કર્યું હતું અને 120 ક્યુસેક્સ ક્લોઝ ટુ 300 mld અમે ડ્રો કરી રહ્યા છે। અમે એક મહિના માટે એમની માંગણી કરી છે, જેથી કરીને વડોદરા શહેરની અંદર નાગરિકોનું કંઈ ઇસ્યુ ના થાય અને પાણી પૂરું પાડી શકાય એ હિતથી અમે અત્યારે SSLમાંથી પાણી મંગાવવાનું શરૂ કરી દીધું છે। પણ આપણે ભગવાનને પ્રાર્થના કે વહેલા તકે ચોમાસા આવી જાય તો આ પરિસ્થિતિ ઇસ્યુ ના થાય અને પીવાનું પાણી અમે વધારે પૂરું પાડી શકાય।